દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. અંજાર શ્રી જડેશ્વર મહાદેવ મંદિર આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો શુભ પ્રારંભ થયો. શ્રી અંજાર જડેશ્વર મહાદેવ મંદિર આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શ્રી ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠેથી ગઈકાલ તારીખ 24 ઓગસ્ટથી આવતી તારીખ 1 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે 8:30 થી 11:30 દરમિયાન શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજ ભવન કૈલાસ ક્ષેત્રધામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે મોડી સાંજે 8:30 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા. સૌપ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, બગથરા યાત્રાધામના શ્રી ખીમજીડાડા માતંગ, જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રમણીકગીરી માધવગીરી ગોસ્વામી તેમજ શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજ રત્નદાતા શ્રી વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી દ્રારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. અંજાર નગરપાલિકા ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, દંડક ગિરીશભાઈ પરમાર, અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અને દાતા શ્રી ત્રંબકપુરી એ ગોસ્વામી, અંજાર બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હિરેનભાઈ સહિત પ્રથમ દિવસે સંચાલન વિનોદભાઈ ખોડિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ બળદેવપુરી એ ગોસ્વામીએ કરી હતી. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી. સરહદ ન્યૂઝ બ્યુરો, ચીફ, કચ્છ. Namaste.